નમસ્કાર, ગુજરાત ઓપિનિયન ન્યૂઝ ચેનલમાં હું છું આપની સાથે રોશની ઠાકોર। સમાચારોની વાત કરીએ તો વેજલપુર ફાટકનો રોડ બંધ કરવાથી ગેલખડીમાં જે ડાયવર્ઝન આપવામાં આવ્યું છે તે ઉપયોગ કરવાને બદલે શિવાની રેસિડેન્સીમાંથી વાહનો પસાર થાય છે, જેનાથી અકસ્માતો વધી રહ્યા છે, જેને લઈ પોલીસ બંદોબસ્ત મૂકી આ માર્ગ ફરીથી અન્યોને જવા દેવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। વેજલપુર ફાટકનો રોડ બંધ કરવાથી ગેલખડીમાં જે ડાયવર્ઝન આપવામાં આવ્યું છે તેનો ઉપયોગ કરવાને બદલે શિવાની રેસિડેન્સી સોસાયટીમાંથી લોકોની ખૂબ જ અવરજવર વધી ગઈ છે। વાહનો ફૂલ સ્પીડમાં ચલાવે છે તો આ કારણે બાળકોનો 4 વખત અકસ્માત થતા રહી ગયું। વૃદ્ધને ઠોકર વગાડીને ટેમ્પો ચાલક તેમની સાથે માથાકૂટ કરવા લાગ્યો। રિક્ષાવાળા તો હવે હાઈવે સમજીને ફૂલ સ્પીડમાં રિક્ષા ચલાવે છે અને મોટા વાહનોના કારણે ગટરની ચેમ્બરો તૂટી ગઈ છે। તો આપશ્રીને વિનંતી છે કે સોસાયટીમાંથી ફક્ત બાઇકને જવા દેવામાં આવે તથા સોસાયટી રોડ પર બમ્પર બનાવી આપવામાં આવે અને હોમગાર્ડના માણસો મૂકવામાં આવે, જેથી કરીને જે અકસ્માત થાય છે તે રોકી શકાય। મારું નામ વૃષાલી રસબીલ કરપોળે, હું શિવાની રેસિડેન્સીમાં રહું છું અને અમારા ત્યાં જે રસ્તો કાલે અમે બંધ કર્યો હતો તે ચાલુ કર્યો। અમારા બાળકોએ ગાડીઓના નીચે આવતા બચી ગયા છે। હું જાતે એકવાર ત્યાં રિક્ષામાં ઠોકતા બચી ગઈ। બારણામાં જ અમારે એવું છે। તો એ જે સમસ્યા છે અમારા ત્યાં કે રસ્તો બંધ રાખો, એ માટે અમે કમિશનર સાહેબને મળવા આવ્યા હતા। તો કમિશનર સાહેબે અમને આશ્વાસન આપ્યું છે કે 10 દિવસમાં અમે રસ્તો શરૂ કરીશું। તો અમે એ આશા રાખીએ છીએ કે કમિશનર સાહેબે જે કીધું છે એ એમના નિયમ પર જે બોલેલા છે એ વ્યક્તિ પર કાયમ રહે। અમે શિવાની રેસિડેન્સી ગેલકડી તરફથી એક સમસ્યા હતી અમારી કે વિજલપુર ફાટકનો જે રોડ હમણાં બંધ કર્યો છે અને ડાયવર્ઝન ગેલકડી તરફથી જે આપ્યું છે, બરાબર, એ ડાયવર્ઝનનો રોડ એટલો બધો ખરાબ થઈ ગયો છે અને એ ઉપયોગ કરવાના બદલે અમારી સોસાયટી શિવાની રેસિડેન્સીમાંથી મોટા વાહનોની અવરજવર વધી ગઈ છે અને ફૂલ સ્પીડમાં વાહનો ચલાવે છે, જેથી કરીને અમે રસ્તો બંધ કર્યો હતો। ગઈકાલે નગરપાલિકા તરફથી રોડ ચાલુ કરવામાં આવ્યો છે, તો અમે એના વિરોધ માટે ને વાત કરી હતી। અમે દેવ સાહેબને વાત કરી હતી, કમિશનર સાહેબને, કે આવી રીતે રસ્તો ખોલ્યો છે પણ અમને જે પ્રોબ્લેમ થાય છે કે 4 વખત બાળકોના અકસ્માત થતા રહી ગયા। પછી એકવાર રિક્ષા જે પીધેલી હાલતમાં એનો ડ્રાઈવર હતો તેમણે ઘરમાં પલટી આખી રિક્ષા વાળી ગઈ। પછી મોટા ટ્રક ડ્રાઈવરના લીધે અમારી જે ગટરની ચેમ્બરો છે એ બધી તૂટી ગઈ છે, 4 થી 5 અમે એ પણ ફોટા આપ્યા છે। તો અમે રજૂઆત કરી હતી, તો કમિશનર સાહેબે અત્યારે અમને 10 થી 15 દિવસ બાંહેધરી આપી છે કે 10 થી 15 દિવસમાં રસ્તો ચાલુ થઈ જશે અને જે પણ સમસ્યા છે આજે સાંજ સુધીમાં અમે અધિકારીને મોકલીને એનું નિરાકરણ લાવશું।